દરેક પત્નીને ખટકે છે આ 5 વાતો, વારંવાર ન કરતા ભૂલ નહીં તો થઈ જશે છૂટેછેડા. 1. બીજી સ્ત્રી સાથે સરખામણી. સૌથી પહેલા અને સૌથી અગત્યનું, સરખામણી છે. કોઈ પણ પત્નીને તેનો પતિ બીજી સ્ત્રી સાથે સરખામણી કરે છે તે ગમતું નથી. ક્યારેક તમે આકસ્મિક રીતે તમારી પત્નીની સરખામણી કરો છો અને તે તમારા પર અસર કરે છે. તેથી હંમેશા સરખામણી ટાળવાનું યાદ રાખો. જો તમે સરખામણી કરવાનું ચાલુ રાખો છો તો તે તેમના આત્મસન્માનને નુકસાન પહોંચાડે છે. સરખામણી આત્મસન્માનને નુકસાન પહોંચાડે છે અને સંબંધમાં કડવાશ લાવી શકે છે. તો આ ટાળો. 2. આદરનો અભાવ. બીજું, આદરનો અભાવ પત્નીને દુઃખ પહોંચાડે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો પતિ તેના આદરને પ્રાથમિકતા આપે. જો તમે વારંવાર તેની અવગણના કરો છો તો તે તેને દુઃખ પહોંચાડે છે. 3. પત્નીને સમય ન આપવો. આજકાલ વ્યસ્ત જીવનમાં પરિવારના સભ્યોને બેસીને વાત કરવા અથવા તેમની સાથે સમય વિતાવવા માટે પૂરતો સમય મળતો નથી. પત્નીઓને પણ ખરાબ લાગે છે કે તેમના પતિ તેમને સમય આપતા નથી. ક્યારેક આ છૂટાછેડા તરફ દોરી જાય છે. 4. વારંવાર જૂઠું બોલવું. આજકાલ લોકો વિચારે છે કે તેઓ જૂઠું બોલીને તેમના સંબંધો જાળવી શકે છે. પરંતુ કેટલા સમય માટે સ્ત્રીઓને એવો પુરુષ પસંદ નથી જે વારંવાર જૂઠું બોલે, ભલે તે તેમનો પતિ હોય. તેથી તમારે હંમેશા એટલી હદે જૂઠું બોલવાનો પ્રયાસ કરવો જોઈએ કે તમારી પત્નીને ખરાબ લાગે, અથવા જૂઠું બોલવાનું બિલકુલ ટાળવું જોઈએ. 5. પત્નીની વાતોને મહત્વ ન આપવું. છેલ્લી અને સૌથી મહત્વની વાત. દરેક સ્ત્રીની પ્રાથમિક જરૂરિયાત એ છે કે તે જે વ્યક્તિ સાથે છે તે તેને સાંભળે અને સમજે. સાંભળવાની ટેવનો અભાવ તમારા સંબંધનો અંત લાવી શકે છે. તો તમારા સંબંધોને શક્ય તેટલા વધુ સાચવવા માટે તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તમે સંઘર્ષોથી મુક્ત, સુખી જીવનનો આનંદ માણી શકો.